વિદેશ પ્રવાસ ઘટાડવા અને સોનાની ખરીદી ટાળવાની પીએમ મોદીની અપીલને સુરતમાં પણ સમર્થન મળી રહ્યું છે। યુદ્ધની સ્થિતિની અસર અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પીએમ મોદીએ દેશના લોકોને અપીલ કરી હતી કે હાલ પૂરતી ખરીદી ટાળે અને વિદેશ પ્રવાસ પણ ઘટાડે। સુરતીલાલાઓ પીએમ મોદીની પહેલને આવકારી રહ્યા છે। સુરતના એક પરિવારે વિદેશમાં લગ્નનું આયોજન કર્યું રદ। મહિલાઓ દ્વારા પોતાના પ્રસંગો અને વિદેશ પ્રવાસ કેન્સલ કરાયા છે। પરિવારની મહિલાઓએ લગ્ન માટે સોનાની ખરીદી પર કાપ મૂક્યો છે। તેમનું કહેવું છે કે તે ઇમિટેશન જ્વેલરી ખરીદીને પણ પ્રસંગ પાર પાડશે। યુદ્ધની જે પરિસ્થિતિ ચાલી રહી છે અને તે વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને જે રીતે અપીલ કરવામાં આવી છે તે અપીલને સુરતના લોકો છે તે આવકારી રહ્યા છે। સાથે સાથે સુરતની મહિલાઓ પણ આવકારી રહી છે। પોતાના પ્રસંગો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કાપ મૂકતા હોય તે રીતના દ્રશ્યો પણ સતત સામે આવી રહ્યા છે। તો આપણી સાથે સુરતની મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। કૃતિકા મેમ, તમારા ઘરે જે પ્રસંગ આવવાનો છે તેની અંદર તમે અનેક ફેરફાર કર્યા છે અને વડાપ્રધાન જે રીતે સૂચન કર્યા છે તેને આવકાર્યો છે। નમસ્કાર, હું આકરે કૃતિકા શાહ છું। આજે જે વડાપ્રધાન સાહેબે જે આપણને અપીલ કરી છે, જે પહેલાં તો ગોલ્ડ નહીં લેવું 1 વર્ષ માટે, એની સાથે દેશ વિદેશ નહીં જવું, એની સાથે ટ્રાન્સપોર્ટેશનમાં કાપ આપવો, તો જ્યારે મારા ઘરે આજે આ જ મહિનામાં એન્ડ ઓફ ધીસ મંથ જ્યારે એક પ્રસંગ આવવાનો હતો, તો અમે ગઈકાલે જેવું ડિસિઝન લીધું કે આપણે આ ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરવું જોઈએ અને એના બદલે આપણે સુરતમાં જ વેડિંગ કરવું જોઈએ। તો અમે એ બદલ સુરતના ખાતે અમે બુકિંગ કરાવવા જઈ રહ્યા છે અને એ પ્રમાણે ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરીએ જે આઉટ ઓફ ઇન્ડિયા કરવાના હતા। બીજું એક મેઇન પોઈન્ટ કે અત્યારે હું ઓફિસ આવતી ત્યારે હું મારું ખુદનું વ્હીકલ લઈને આવતી, પણ અત્યારે જેવી રીતે પીએમ સાહેબે પ્રયાસ કીધું તો હવે હું મારું ફાધર સાથે આવું છું। મારા ફાધર મને ડ્રોપ કરી જાય છે અને પછી એમને ઓફિસ નીકળી જાય છે। જે રીતે સુરતની મહિલાઓ છે તે સપોર્ટ છે તે કરી રહી છે। ડેપ્યુટી સીએમ સાહેબ પણ જે રીતે પોતાનો વિદેશ પ્રવાસ કેન્સલ કર્યો છે, તો સુરતની મહિલાઓને કઈ રીતે, કારણ કે સુરતના લોકો મોટા પ્રમાણમાં વિદેશ જતા હોય છે ફરવા વેકેશનમાં। આજે આઈ થિંક એરલાઇન્સ પણ બહુ મોંઘી થતી જાય છે, એટલે અમે જ વિચારતા હતા કે જે દિવસે આ મોંઘવારી વધે છે અને જે રીતે ફ્લાઇટ કેન્સલ થાય છે, આઈ થિંક ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે નક્કી કર્યું છે કે હી ઇઝ નોટ ગોઈંગ ટુ ટ્રાવેલ આઉટ ઓફ ઇન્ડિયા, તો આઈ થિંક બધા એવું લેશે જ। જે રીતે કૃતિકા મેમ છે તેમના ઘરે જે પ્રસંગ હતો તે વિદેશ જે રીતે આયોજન કરી રહ્યા હતા, પણ જે રીતે અપીલને લઈને અત્યારે જે કેન્સલ કર્યો છે અને સુરતની અંદર જે ફંક્શન છે તે કરવાના છે અને સાથે સાથે જે ગોલ્ડની ખરીદીની અંદર પણ મોટા પ્રમાણમાં કાપ મૂક્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।